સુરતમાં ભારે પવન સાથે વરસાદથી ઝાડ પડતા રસ્તો બંધ, રેલવે સ્ટેશન પ્લેટફોર્મની જમીન બેસી જતા લોકોને હાલાકી। વરાછાના ગીતાંજલિ વિસ્તારમાં ભારે વરસાદના પગલે વર્ષો જૂનું ઝાડ ધરાશય થઈ ગયું હતું। ભારે પવન અને વરસાદના કારણે ઝાડ પડતા રસ્તો બંધ થયો હતો। ઝાડ પડતાની સાથે એક સાઈડનો રોડ બંધ થતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। શહેરમાં અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના વધી રહી છે, જેથી ફાયર બ્રિગેડના કર્મચારીઓ સતત દોડતા જોવા મળી રહ્યા છે। ઉધના રેલવે સ્ટેશનના પર પ્લેટફોર્મ પર જમીન બેસી ગઈ હતી। પ્લેટફોર્મ નંબર 2 અને 3 જમીનમાં પાણી ઉતરી હોવાથી બેસી ગઈ હતી। ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હતી। જો કે પડેલા વરસાદમાં રેલવે તંત્રની પોલ ખોલી નાખી હતી, કારણ કે પ્લેટફોર્મ સહિતની રેલવેના પાટાની નીચે ખૂબ જ ક્રોકરી સહિતનો સામાન નાખવામાં આવે છે, જેથી આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય।